પોરબંદર ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ટેલિફોનિક શું વાતો થઈ? કોણ છે કાર્યકર્તા અને કયા મુદ્દે ટેલિફોનિક ચર્ચામાં શું છે રહસ્ય? આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે બંને કાર્યકર્તાઓ શું કરી રહ્યા છે વાત? બિલ્ડિંગ લાઇન સ્ટોનની ખાણ બાબતે શું કરી વાતો? ચાલો સાંભળીએ ટેલિફોનિક વાતનું રેકોર્ડિંગ અને વાત કરનારનો શું છે અભિપ્રાય. બોલો બોલો. શું કે ભરતભાઈ મજામાં? બસ મસ્ત કે શું હાલે? બસ મોજે મોજ. હવે આ ભરતભાઈ એટલા ટાઈમથી યાર આપણે બળેજમાં જ બંધ છે, ખબર તમને તો ખ્યાલ જ છે ને? આમ તો ખાયણું ભાઈ આ કેટલા ટાઈમથી બંધ છે ભરતભાઈ. હા બરાબર. તો હવે એ કઈક ચાલુ કરાવો તો કઈક રોજગારી ઈમાં તલાલા એવું હે કરતા ને પાણાના ભાવ કઈ છે નહીં, બરાબર. એક બાજુ હિલ દીવા હાડ, પછી આત્રોલી, પછી માથું પર પાટા, ઓરદર, નાગતા, રાટલી, પછી હમણાં પાછું કુસડી સલું થયું એટલે પાણાના ભાવ કઈ છે નહીં. બરાબર. એમાં બહુ કાઢે લીધા છે. હું અટાણે સલું કરીએ તો કાઢે ન લઈએ. એમાં એક ગમાં 90,000 રૂપિયો ખનીજનો હપ્તો, 40,000 રૂપિયો મામલતદારનો હપ્તો, 50,000 રૂપિયો ડેપ્યુટી કલેક્ટરનો હપ્તો. એ હપ્તા દે નાખડી એ ભાવ સમજેલા કે જે પાણો આપડે 40-45 રૂપિયામાં વેચતા હતા એ પાણાનો ભાવ અટાણે 28 રૂપિયા આગળ આવે. એમાં કઈ કાઢે લઈએ નો, કોઈ અધિકારી ખાડા કઈ બાંધે ને કઈ ફેરા લે જવા ને. એમાં તો તું ખબર છે કે થોડા કણ બનાવ હે એટલે આગળ કઈ ટૂંકમાં ઓલો વિશ્વાસી એટલો ન કરે ને. કઈ કાઢે લીધા જેવું ના, એ વાત તો હાજી. પણ હવે આ ટૂંકમાં હે ને બીજા બધીમાં આખા વિસ્તારમાં બીજા બધામાં આકડી બધાની હોય કે આપતા આપીએ ને ભાઈ બંધ ન થાય તો એ ખોટી વસ્તુ હે. બંધ કરવા માટે આકડી તું ગમે ભાઈ બધા ઠેકાણાના લોકેશન નાખે ને આકડી મારા નામની અરજીમાં લોકેશન ને ગૂગલ ઇમેજ વાળું કાઢે ને લેટિટ્યુડ લોંગિટ્યુડ લખે ને આકડી અરજી આપા કે ભાઈ આ અધિકારીઓ સામેલ હે ને આવી રીતના એટલે હપ્તા લે રાજ્યપાલ ને મુખ્યમંત્રી ને અગ્ર સચિવ ની લેખન બધી આગળ નકલ આપીએ, હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીએ એટલે આગળ બધું બંધ થાય. એ બંધ કરાવવામાં કઈ ફાયદો નથી. એ લોકો લીધા આગળ એની રૂપિયા નાખે લીધા ને એના ભાગમાં હે, એના કરમમાં ટૂંકમાં કમાવાના હે. બીજાનું બંધ કરાવે ને આપડી કઈ ફાયદો થવાનો નથી. આપડા ખાડા કઈ જવાના નથી, કઈ કોઈ બાંધે ને ભાગે નથી જવાના. બાકી બધે બધું થાય એવું નથી કે ભાઈ એ કરવામાં આપડી આ ટૂંકમાં આપડા વિસ્તારના લોકોને ગેર નુકસાની છે. બાકી તો અધિકારી નો આખરી તમે રૂપિયા આપો ચાલો ગણ તમારા દીકરા રૂપિયા દે દો એટલે પછી બીજા જિલ્લામાં બદલી થઈ જાય. એટલે અધિકારી રૂપિયા ના સ્વાર્થી હોય કઈ સંબંધ રાખવા વાળા નીકળે, 5-10% નીકળે. બાકી 90% અધિકારીઓ એ પૈસા આમાં જો ઈ તો હવ ના કરમ છે ને. અત્યારે એક વિડીયો વાયરલ થયો છે, એ બાબતે હું સર્વ વ્યક્તિઓને જાણ કરું છું કે મેં મારા ગામના ભરત ઉર્ફે આદા અરદાસને આજરોજ ફોન કરીને મેં જણાવેલ હતું સંગઠનની બીજેપીની જે ટીમ બનેલી છે એમાં તમને કઈ હોદ્દો મળ્યો કે નહીં. આ એક સામાન્ય ચર્ચા કરવાની હતી, પરંતુ ચર્ચા કરતા અનુસંધાને જે બળેજ ગામે અત્યારે જે ગેરકાયદેસર લાઇમસ્ટોન બિઝનેસનો ધંધો જે અત્યારે ઠપ પડેલો છે અને એનો મુખ્ય સૂત્રધાર તરીકે ત્યાંના જોઈ લોકો એટલે વાતમાંથી વાત થતા મેં એને વાત કરેલી કે ભાઈ આ અત્યારે તમારે પોરબંદર જિલ્લામાં જે તમામ માધવપુર છે, પાટા છે, રાતડી છે, કુચડી છે, એમાં બધી જગ્યાએ પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ ચાલુ છે. તો બળેજમાં કેમ બંધ છે? એટલે મને એવી વાત કરી કે ભાઈ તો ત્યાં અત્યારે જિલ્લા કલેક્ટરમાં કલેક્ટરશ્રીનો હપ્તો, મામલતદારશ્રીનો હપ્તો, બરાબર, આવી રીતના ખનીજના સાહેબનો હપ્તો, આવી રીતના બધા હપ્તા આપીએ તો અત્યારે કંઈ અમને વધે એવું છે નહીં. 28-30 રૂપિયાનો પાણો જાય છે એટલે એ બધાના હપ્તા કાઢતા અમને કંઈ મળે એમ નથી. એટલે અત્યારે અમે આ બંધ રાખેલ છે. બાકી તો અમારી તાકાતને તેવડ છે કે અમે જ્યારે ચાલુ કરવું ત્યારે કરી શકશું, બરાબર. આવી વાત મને કરેલી છે ને એની આખો જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીનો પર્દાફાશ કરેલો છે. તો આ બાબતે તંત્રએ જાણકારી મેળવી અને આ વ્યક્તિને પૂછપરછ કરવી જોઈએ કે ભાઈ કોણ ક્યારે હપ્તો લે છે અને તેના અનુસંધાને કોના દ્વારા લેવામાં આવે છે.
તેનો આ ભરતભાઈ હરદાસભાઈને ખુલાસો કરવો જોઈએ. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.